વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ધોરણ 10 ના ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો લેક્ચર નંબર 4 છે, જેમાં આપણે આમ તો આજે દાખલા જે ભણવાના છે એ જૂના પુસ્તક પ્રમાણે હતા. એનસીઈઆરટી ના સિલેબસમાં આ દાખલા ગણવા માટેના આપેલા નથી, પણ એનો અર્થ એવો નહીં કે પૂછાય નહીં. સંખ્યાકીય બાબત છે, ભણેલો ટોપિક હોય એને આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈ અને ગણવાનો થતો હોય તો એવું પૂછી પણ શકાય. એટલે મેં એક્સ્ટ્રા એવા જ દાખલા બતાવ્યા છે કે જે જનરલી આમાંથી હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના દાખલા નવા એનસીઈઆરટી ના અભ્યાસક્રમ પ્રમાણેના પુસ્તકમાં નથી, પણ પૂછી શકાય એવું 100% કહી શકાય. માટે આપણે આજે ગણીશું અને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની એક્સરસાઇઝના દાખલા ચોક્કસથી આપીશું, એટલે મહાવરો કરજો. ક્લિયર? જોઈએ. આના પહેલા આપણે જનરલ સમજ લઈ લઈએ કે દાખલા તરીકે 6, 8 અને 10 હું એમ પૂછું કે 6, 8 અને 10 વડે ભાગી શકાય એવી સંખ્યા મને કહો, તો શું એનો અર્થ શું કરવાનો? તો તમે વિચારશો કે 6 તો 12 લઈએ તો 6 દુ 12 થાય, તો 8 કે 10 વડે એને ન ભાગી શકાય. 60 વિચારીએ તો 6 ગુણ્યા 10, 10 ગુણ્યા 6 એ બંને વડે ભાગી શકાય, પણ 8 વડે ભાગી શકશો 60 ને? તો એનો જવાબ છે ના. તો હવે તમારો ટોપિક આવ્યો કે 6, 8 અને 10 વડે કોઈ સંખ્યાને ભાગવી હોય તો એના માટે શું શોધવું પડે? વિચારો જોઈએ. તો એ જવાબ છે લસાઅ. 6, 8 અને 10 ના અવયવમાંથી એનો લસા, આ 6 ના અવયવ 2 નો ઘન એટલે 8, 2 પંચા 10, લસાઅમાં બધા અવયવમાં 2 ની 3 ઘાત લઈએ, આ 3 લઈએ અને 5 લઈએ, 5 3 15 28 120. હવે ચેક કરો જોઈએ. આ એક મૂળભૂત બાબત છે. તો 12 6 છે તો 20 છંગ 120, 15 8 120 અને 12 ગુણ્યા 10 120. એટલે પ્રાથમિક ખ્યાલ તમને એવો હોવો જોઈએ કે કોઈ સંખ્યાઓ વડે કોઈ બીજી એક સંખ્યાને વિભાજ્ય ભાગવી હોય તો એ એના લસાઅ વડે ભાગી શકાય. આ કન્સેપ્ટ આધારિત આપણે આમાં બસ થોડું પ્લસ માઇનસ કરીને શું મૂકી શકાય એવું વિચારવાનું છે. જોઈએ ત્યારે 5 થી મોટી એવી નાનામાં નાની કઈ સંખ્યા છે કે જેને 20, 30 અને 40 વડે ભાગતા શેષ 5 વધે? 20, 30 અને 40 વડે ભાગવાની હોય, આ 20, 30 અને 40 આના વડે ભાગવાની હોય એવું કહ્યું હોય ખાલી કે એવી સંખ્યા કહો કે જેને 20, 30 અને 40 વડે ભાગી શકાય. તો શું વિચારશો? તો હમણાં કહ્યું એમ એનો લસાઅ. ઓકે, તો એ લસાઅ આધારિત વાત છે. 5 થી મોટી આ શબ્દને હમણાં છોડી દો તમે. એ જે લસાઅ આવવાનો છે 5 થી મોટો જ આવવાનો છે. નાનામાં નાની કઈ સંખ્યા છે એટલે એ પણ વિચારવું જોઈએ કે જેને આના વડે ભાગતા શેષ 5 વધે. એટલે જેમ આનો લસાઅ 120 હોય તો 120 ને 20, 30 અને 40 વડે ભાગી શકાય, 240 ને પણ 20, 30 અને 40 વડે ભાગી શકાય. સમજજો બરોબર. આ બંને 5 થી મોટી છે એટલે 5 થી મોટી એવી નાનામાં નાની, તો આ બધી 5 થી મોટી જે થતી હોય એમાં નાનામાં નાની જે આવે પહેલી એ લેવાની, એમ એવું કહેવા માંગે છે. એટલે 5 થી મોટી એ શબ્દ હમણાં જવા દો. પહેલી વાત આપણે એવી કરવાની છે કે 20, 30 અને 40 એનો લસાઅ 120 હોય અને હવે એમાં હું 5 ઉમેરું, જેને 5 શેષ રહે છે ને, એટલે આમાં હું 5 ઉમેરું તો શું બની જાય? 125. ધ્યાન આપજો બરોબર.
તો 125 ને હવે હું 20 વડે ભાગું, 20 × 120 શેષ 5 વધે. 125 ને 30 વડે ભાગું, 30 ચોક 120 શેષ 5 વધે. 125 ને 40 વડે ભાગું, 4 તરી 12 120 શેષ 5 વધે છે. આમ એવું કહી શકાય કે 125 એક એવી સંખ્યા છે કે જેને 20 30 અને 40 વડે ભાગવાથી શેષ 5 વધે છે. ઓકે, એટલે 20 30 અને 40 વડે ભાગતા શેષ 5 વધે એવી સંખ્યા વધી મળી ગઈ 125. એટલે આપણે હવે આની ઉપર ફોકસ કરીએ કે 5 થી મોટી, હા 5 થી મોટી છે. તમે 240 વત્તા 5 245 ને ભાગશો ને તો પણ શેષ તો 5 વધશે જ, કારણ કે 120 240 એ બધા આનાથી વિભાજ્ય છે એટલે એના અવયવીમાં આવે એટલે બને. પણ 5 થી મોટી એવી નાનામાં નાની કીધી છે એટલે પહેલા નંબરની 5 થી મોટી 20 30 40 વડે ભાગી શકાય અને શેષ 5 મળે એવી સંખ્યા બની જાય 125. હવે આપણે આને લખશું કેવી રીતે? તો આપણે એવું વિચારીએ કે આપણે સાદી રીતે આપણી રીતે મૌખિક લખવું છે, તો એવી સંખ્યા કે માંગેલ સંખ્યા કઈ હોઈ શકે? તો આપણે લખવાનું, તો માંગેલ સંખ્યા એ લસાઅ 20 30 40 પ્લસ 5 બને. સમજી ગયા? 5 ઉમેરવાથી બનતી હતી એટલે. અને માંગેલ સંખ્યા આપણે લઈએ m કે માટે m બરાબર લસાઅ 20 30 40 પ્લસ 5. હવે લસા માટે લખી નાખીએ તો 20 ના અવયવ 4 25 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. 30 ના અવયવ 6 35 એટલે 2 તરી 6 35 30. 40 ના અવયવ 8 45 2 નો ઘન અને 5. માટે લસાઅ 20 30 40 બરાબર શું આવશે? 2 ની મહત્તમ ઘાત 3 પછી તગડો અને 5 5 15 28 120. માટે માંગેલ સંખ્યા m બરાબર 120 પ્લસ 5 બરાબર 125. ક્લિયર? હવે મિત્રો આમાં આઈડિયા આવી ગયો છે. બસ એના જ અનુસંધાનમાં આપણે આ દાખલો જોઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેમાં 17 ઉમેરવાથી મળતું પરિણામ 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય. મૂળ વાત આવી ગઈ. 520 અને 468 બંને વડે વિભાજ્ય સંખ્યા શોધવાની છે. એનો મતલબ કે સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? તો કે 520 અને 468 નો લસા. સમજજો બરોબર, 520 વડે પણ ભગાવી જોઈએ, 468 વડે પણ. જેમ આપણે જોયું કે 8 6 અને 10 હતી તો 120 જે છે એને આપણે 6 વડે 8 વડે અને 10 વડે પણ ભાગી શકતા હતા, જે આ ત્રણ સંખ્યાનો લસા અ હતો. એમ અહીંયા આ બંનેનો જે લસા અ હોય એના વડે તમે 468 અને 520 ને ભાગી શકો પહેલી વાર. એટલે પહેલા એનો લસા શોધવાનો. હવે શું કહે છે કે જેમાં એવી નાનામાં નાની સંખ્યા છે કે જેમાં 17 ઉમેરવાથી, એટલે આપણે પહેલા ધારી લઈએ કે આપણી માંગેલ સંખ્યા બરાબર m લેતા. હવે માંગ આપ્યા પ્રમાણે તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને આપણે m લીધી કે જેમાં 17 ઉમેરવાથી, બરોબર. જેમ આપણે અહીં ફરીવાર કહી દઉં છું કે 120 હતી એમાં 5 ઉમેર્યા તો 125 બન્યા અને જેને 20 30 40 વડે ભાગવાથી શેષ 5 વધતી હતી તો આપણે એને એ રીતે લખ્યું છે. એમ અહીં
જે કોઈ પણ સંખ્યા છે એમાં 17 ઉમેરવાથી જે સંખ્યા બને એ કોણ હોય તો કે 520 અને 468 નો લસાઅ બરાબર લસાઅ ઓફ 520 468. બસ આ મહત્વની બાબત છે કે તમે શરૂઆત કેવી રીતે વિચારો. ફરીવાર ચર્ચા કરીએ. એવી નાનામાં નાની સંખ્યા જે આપણી માંગેલ સંખ્યા છે એમ શોધો કે જેમાં 17 ઉમેરવાથી મળતું પરિણામ એટલે આ એ 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય. એનો મતલબ કે એ એનો લસાઅ હોય. હવે અહીં જો તમને જોડે જોડે બીજી વાત કરી દઉં કે આ ઉમેરવાથી કયું છે એવું બાદ કરવાથી પણ પૂછી શકાય. બરોબર છે. આનાથી મોટી અથવા આનાથી નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેમાં આટલા બાદ કરવાથી આના વડે વિભાજ્ય કરી શકાય. એ 2 ની જગ્યાએ 3 સંખ્યા લઈ શકાય. પણ ટોપિક સમજવાનો રહે. હવે એમ લસા લખી નાખીએ તો એના માટે પહેલા 520 તો 520 ના અવયવમાં આપણે જો 52 ગુણ્યા 10 26 દુ 52 એટલે 2 ગુણ્યા 26 એટલે 13 દુ 26 13 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 નું ઘન ગુણ્યા 5 ગુણ્યા 13 468 તો 2 વડે ભાગીએ તો 23 દુ 2 વડે ભાગીએ તો 11 દુ 22 અને 13 નો y 117 9 એટલે 3 ગુણ્યા 3 અને 13 માટે લસાઅ 520 468. ચાલો હવે મૂળ વાતો પર લસાઅ શોધવાનું આપણે શીખી ગયા છીએ. બધા અવયવ લેવાના તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 13 તો 2 ની મહત્તમ ઘાત 3 3 ની મહત્તમ ઘાત 2 5 એક વાર અને 13 વારંવાર એક ચર્ચા થઈ છે અત્યાર સુધી કે લસાઅ શોધવાનો હોય ત્યારે બધા જ અવયવ લેવાના અને મહત્તમ ઘાત લેવાની. 2 નો ઘન 8 3 નો વર્ગ 9 13 પંચા 65 72 ગુણ્યા 65 0 6 દુ 12 1 7 42 43 5 દુ 10 1 35 ને 36 0 8 3 ને 3 4680 આ શું આવ્યું તો આ 4680 એ 520 અને 468 નો લસાઅ છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો હવે m + 17 બરાબર 4680 માટે માંગેલ સંખ્યા 4680 - 17 અને માટે m બરાબર 4663 જે માંગેલ સંખ્યા છે. ઓકે બસ તો પછી આવા નાના મોટા ફેરફારો એની જોડે આવે એ આપણે યાદ રાખવાના હોય છે. ઉમેરતા બાદ કરતા બંને ટોપિક લસાઅ આધારિત હતા. ક્લિયર? હવે આગળ વધીએ. આમાં થોડોક ચેન્જ વાંચીએ પહેલા રકમ. क्योंकि रकम वांचीए ने पहला હું તમને એક બાબત સમજાવું. ચલો ત્યારે દાખલા તરીકે 110 અને 64 આને 15 વડે ભાગીએ તો 15 સિત્તા 105 વધે શેષ 5 15 ચોક 60 શેષ વધે 4. ધ્યાન આપજો 110 ને
15 વડે ભાગ્યા શેષ 5 વધી 64 ને 15 વડે ભાગ્યા શેષ 4 વધી રકમ અત્યારે હું આવી બોલીશ કે 110 અને 64 ને એવી કોઈ મહત્તમ સંખ્યા વડે ભાગો કે જેથી શેષ 5 અને 4 વધે. બરોબર, ધ્યાનથી સમજી લો એટલે આ દાખલો ઈઝી આવડી જશે. 110 અને 64 ને એવી કઈ મહત્તમ સંખ્યા વડે ભાગશો કે જેથી શેષ 5 અને 4 વધે. હવે તમારી સામે આ છે જવાબ. મને ખબર છે કે 110 ને 15 વડે ભાગ્યા હતા શેષ 5 વધી હતી, 64 ને 15 વડે ભાગ્યા હતા શેષ 4 વધી હતી. આ થઈ ગયું. તો તમને ખબર છે કે મારે શેષ બાદ કરી દઉં તો 105 મળે, 64 માંથી શેષ બાદ કરી દઉં તો 60 મળે. હવે તમારી પાસે આ 105 અને 60 માટે જે આપણે 15 વડે ભાગાકાર કરે તો એ શું બને યાદ કરો. તો એ શું બની જાય છે? એનો ગુસાઅ. આખો ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ. 110 અને 64 ને કયા મહત્તમ પૂર્ણાંક વડે ભાગવાથી શેષ 5 અને 4 વધે એવું શોધવા માટે પહેલા આપણે શેષ બાદ કરીએ. એટલે શેષ નીકળી જાય એટલે જે બે સંખ્યા વધે એના માટે વિચારવાનું કે હવે આ જે શેષ સંખ્યા વધી છે એને કયા મહત્તમ પૂર્ણાંક વડે ભાગવાથી. પૂર્ણાંક વડે ભાગવાનું છે. 105 કે 60 વડે કોઈ સંખ્યાને ભાગવાની નથી, બટ 105 કે 60 ને કોઈ સંખ્યા વડે ભાગવાની છે. એનો મતલબ કે એનો મહત્તમ પૂર્ણાંક એટલે ગુસાઅ. હવે એ સમજ આધારિત અહીંયા કામ કરવાનું છે. પણ હજુ તમે લખાણ માટે ફરીવાર સમજાવી દઉં કે આ 110 એટલે એમાં શું હોય તો 15 ગુણ્યા 7 વત્તા 5 હોય અને 64 તો એમાં શું હોય 15 ગુણ્યા 4 વત્તા 4 હોય. ધ્યાન આપજો બરોબર. શેષને આ રીતે લખે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. એવો મહત્તમ અથવા એવી મહત્તમ સંખ્યા શોધો કે જેના વડે 220 તથા 186 ને ભાગતા શેષ અનુક્રમે 4 અને 6 વધે. આપણે એ જ વાત કરી કે એવા કયા મહત્તમ પૂર્ણાંક વડે ભાગતા શેષ આટલી વધે. તો પહેલા તો એવી મહત્તમ સંખ્યા શોધવાની છે કે આપણે લખીશું માંગેલ મહત્તમ સંખ્યા બરાબર ડી લેતા, જે આપણો ગુસાઅ બનતો હોય એ રીતે. પૂર્ણાંકો Q1 તથા Q2 લેતા. હવે કેવું કે લખવાનું તો સમજો. હવે આ 110 હોય તો આ આખી સંખ્યા જે લખવી છે કઈ પહેલી કઈ છે આપણા માટે કે 220 તથા એટલે 220 બરાબર શું બને તો 15 ગુણ્યા 7. આપણને 7 પણ નથી ખબર પણ લાવવાના છે એટલે d એ આપણો ગુસાઅ હશે, 7 એ આપણો Q1 ભાજક અને શેષ આપણે જાણીએ છીએ 220 તથા 186 ને ભાગતા શેષ અનુક્રમે 4 વધે. ક્લિયર? એ પ્રમાણે હવે એની જોડે જોડે 220 વાળું તો હવે 186 માટે લખવું હોય તો d બંનેમાં સરખો છે. જોજો d1 માં d1 d2 નથી લખી શકતા આપણે. d એ આપણો ગુસાઅ છે એટલે d એમ જ રહેશે. q1 q2 બદલાય જેમ અહીં 7 અને 4 પ્લસ શેષ કેટલી 6. ક્લિયર? બસ આ લખતા આપણે એને સમજણ પડી ગયા. હવે 220 ને લખ્યું 186 ને 220 માટે 4 બાદ કરો તો 220 - 4 બરાબર dq1 એટલે dq1 બરાબર. ક્લિયર? હજુ એક દાખલો જોઈ લઈએ. આ પણ એક વ્યવહારુ સમજનો દાખલો છે
16, 24 અને 40 વડે વિભાજ્ય હોય તેવો, ચલો હું ખાલી એટલું કહું કે 16, 24 અને 40 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા શોધો, તો શું કરો? તો દરેક વખતે અત્યાર સુધી જોઈએ એ પ્રમાણે કે 16, 24 અને 40 વડે વિભાજ્ય સંખ્યા એટલે એનો લસા અ શું આવશે? લસા અ એટલે 16, 24 અને 40 વડે વિભાજ્ય સંખ્યા એટલે માનો કે એનો લસા આશરે આપણે કહીએ 240. તો 240 વડે વિભાજ્ય હોય તેવો હવે શું છે કે 24001 નો સૌથી નજીકનો 24001 અને 25000 ની વચ્ચેનો ધન પૂર્ણાંક શોધો. એટલા માટે આવું કહેવું પડે કે 240 વડે વિભાજ્ય હોય એવી તો ઘણી બધી સંખ્યા મળે ને. એ તો નક્કી છે કે 240 વડે આપણે અસંખ્ય સંખ્યાઓને ભાગી શકીએ, પણ એમાંની 24001 થી ઉપરની જોઈએ. 24001 થી ઉપરની તરફની કેમ? નો સૌથી નજીકનો અને આ બેની વચ્ચેનો ધન પૂર્ણાંક જોઈએ. ખાલી હું એમ કહું કે આપણે 120 જે છે એને જેમાં આપણે જોયું 6, 8 અને 10, 10 નો લસા 120 આવે તો 120 વડે આપણે ભાગવી હોય તો 120 થી આગળ જાવ તો 240 ને ભાગી શકાય, 12 36 360 ને ભાગી શકાય, બરાબર છે. 12 6 72 720 ને 12 7 84 840 ને 12 9 108 સમજો. હવે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. 6, 8 અને 10 વડે વિભાજ્ય આ બધી સંખ્યાઓ છે. કેમ? તો સૌથી પહેલા તો 6, 8 અને 10 નો જે લસા હતો એ 120 મળ્યો. હવે 120 ને તો 120 વડે તો ભગાય, પછી 240 તો એને 120 વડે ભગાય, 360 120 વડે ભગાય, 12 6 12 24 12 36 12 4 48 12 12 9 108 એ પ્રમાણે બનાવીએ. પણ હવે પ્રશ્ન એ છે કે 6, 8 અને 10 વડે વિભાજ્ય હોય તેવા આ બધા 3 અંકની સંખ્યા છે. બરોબર છે? આ કેટલા અંકની બને? તો કે છે 4 અંકની. 840 પછી આ જેમ 120 ગુણ્યા 7 હતું, પછી 120 ગુણ્યા 8 આવે તો 12 96 960 આવે. બરોબર સમજો. 840 960 ને પછી 1080 આવે છે. તો આ 3 અંકની હતી એટલે મેક્સિમમ 8 વડે ગુણ્યું ત્યાં સુધી આ 3 અંકની બની, પણ તરત પછી આને 120 ગુણ્યા 9 કર્યું એટલે 4 અંકની સંખ્યા બની ગઈ. હવે મારો પ્રશ્ન છે કે આ 120 ગુણ્યા 10 કરું તો 120 ગુણ્યા 11 કરું તો એમ 4 અંકની આ 1080 પછી 1200 આવે એનાથી મોટી આવે એમ 4 અંકની સંખ્યાઓ તો મોટામાં મોટી આવી જાય જે 9999 સુધી મળી શકે. તો એવો પ્રશ્ન છે મારો કે 6, 8 અને 10 વડે ભાગી શકાય અથવા તો 6, 8 અને 10 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો નાનામાં નાની સંખ્યા કહો. તો હવે 1200 ને લઈએ આપણે, કેટલા લઈશું? 1080. તો 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધવા માટે આપણે 1000 ને માનો કે 120 વડે ભાગીએ અને જે પૂર્ણાંક આવે એમાં તમારે પોઈન્ટ એક આગળ વધવું પડે. બરાબર છે? માનો કે આ 6 પોઈન્ટ સમથિંગ જવાબ આવતો હોય 12 6 72 12 8 96 એટલે 8 પોઈન્ટ સમથિંગ જવાબ આવતો હોય એનો સમજો 8 પોઈન્ટ સમથિંગ. તો 8 પોઈન્ટ સમથિંગ આવે એટલે તમારે 120 ગુણ્યા 9 લેવું પડે એટલે 12 9 108 પ્રમાણે 1080 આવે. ચલો ત્યારે અહીં શું કરવાનું છે એવું જ કંઈક છે. મેં સેમ ઉદાહરણ સમજાવ્યું છે મિત્રો, ધ્યાન આપજો. હવે તો સૌથી પહેલા આપણે જે 6, 8 અને 10 માં 120 લસા લીધો તે પ્રમાણે પહેલા એનો લસા લેવાનો. તો લસા 16
16, 24 અને 40 બરાબર સપોઝ 240. ચલો હવે આ લખાણમાં બહુ સમજાઈએ છીએ તો થોડું તમને જાતે વિચારવાનું. હવે 240 થી આગળ 240 તો લસા થયો એટલે 240 ને તમે 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, એના જેટલા અવયવી મેળવો ને, સમજો 240 ને પણ આ ત્રણ સંખ્યા વડે ભગાય. 24 * 48 480 ને પણ આના વડે ભગાય. 240 * 3 કરો તો પણ આને ભગાય. 240 * 10 કરો તો એને પણ આ ત્રણ સંખ્યા વડે ભગાય. 240 ના જેટલા અવયવી થાય ને એને 16, 24 અને 40 વડે તો ભગાય છે. કારણ કે એ પ્રાથમિક રીતે 16, 24 અને 40 એ પોતે જ એનો જ અવયવી એનો લસા 240 છે. પછી તો 240 ને તમે જેટલી જેટલી સંખ્યા વડે ગુણીને આગળ બનાવો એ બધાને 16, 24 અને 40 વડે ભગાય. હવે એમાંની એવી સંખ્યા શોધવી છે કે જે 24001 થી મોટી હોય. માટે 24001 ભાગ્યા 240 કરવાના. તો એ જવાબ 100.004. ક્યાં આ પ્રોબ્લેમ તો તમારે જાતે જોવાનો, કારણ કે હું આંકડાકીય માહિતીમાં સીધું લખ્યું છે મેં. આવું બને. હવે માટે તમારે શું કરવાનું છે? 24001 થી આગળ જવાનું છે. જો સમજો બરોબર, હું 240 ગુણ્યા 100 કરું તો જવાબ શું બને? 2 મીંડા જ વધે તો 24000 જ બને. તમારે 24001 પછીનો તરતનો પૂર્ણાંક લેવાનો છે, જે 25000 અને 24001 ની વચ્ચેનો હોય. 100 વડે ગુણવાથી માત્ર 24000 આવે તો કેટલા વડે ગુણવું જોઈએ? તો કે 240 ગુણ્યા 101, એક જ અંક વધો એટલે બની જશે એ પ્રમાણે. બરાબર છે. હવે આપણે શું લખીશું? આપણને 24001 થી તરત પછીનો પૂર્ણાંક જોઈએ છે અથવા મેળવવો છે. માટે માંગેલ પૂર્ણાંક બરાબર 240 ગુણ્યા 101. 24 24 0. ક્લિયર? તો આ બધા જ દાખલા જે છે એ આમ તમારા માટે ક્યાંક ને ક્યાંક સામાન્ય સમજ માંગી લેવા છે. એટલે આશા રાખું કે આ પ્રમાણે તમે દાખલા બીજા ગણશો. થોડું આપણે જાતે વિચારવાનું હોય, પ્રેક્ટિકલી સમજવાનું હોય તો ચોક્કસથી આવડશે. ક્લિયર? જય હિન્દ.